નમસ્કાર. મનીષ ભટ્ટે જણાવ્યું કે હાલ ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવાનું પણ બાકી છે. તેમણે કહ્યું કે જો તપાસમાં જાણવા મળશે કે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ખરાબામાં જાહેરનામું કે ઓનલાઈન ટેન્ડરિંગની નિયમિત પ્રક્રિયાનું પાલન થયું નથી તો જરૂર જણાય તો રીટેન્ડર કરવાની અથવા L1 કોન્ટ્રાક્ટને અપાયેલ ટેન્ડર રદ કરવાની કાર્યવાહીની વિચારણા હેઠળ લેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સમગ્ર મામલાની કાયદેસર તપાસ બાદ જો કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ટેન્ડર પ્રક્રિયા વગર કોઈ કામ આપી શકાય નહીં. આપ સમજો છો મે મહિનામાં ટેન્ડર થયું છે એવું અધિકારીએ મને વાત કરી છે અને એમાં આ પાર્ટી L1 આવી છે એવી પણ મને માહિતી એણે આપી છે. હવે એ મંજૂરી અર્થે સ્ટેન્ડિંગમાં આવશે, સ્ટેન્ડિંગના સંકલનમાં આવશે અને સ્ટેન્ડિંગ નક્કી કરશે કે એને કામ દેવું છે કે નથી. અત્યારે હજી કોઈ નિર્ણય અમે કામ આપવાનો કર્યો નથી એવું મને અધિકારી જે કંપની સામે આવા ગંભીર કૌભાંડના આક્ષેપ છે ખુદ મેયરે સ્વીકારી લીધું કે આમાં કૌભાંડ થયું છે પણ આ પ્રક્રિયા આ સાંભળો, હું સમજી ગયો આપ શું કહેવામાં. આ પ્રક્રિયા આ કૌભાંડ તમે જે ગણાવો છો એ થયું છે કાંઈ પણ એની પહેલા આ ટેન્ડર થયું હતું એ પહેલા એને ટેન્ડર ભર્યું છે. એમાં બે પાર્ટી આવી હતી, એમાં આનો ભાવ ઓછો છે એટલે એ ટેન્ડર એને મળે એના માટે હજી સ્ટેન્ડિંગમાં આવશે અને સ્ટેન્ડિંગમાં મંજૂર કરશું અમે તો એને મળશે. અને હજી એનું કહેવાનું એમ છે કે એનો ભાવ ઓછો છે. ટેન્ડર ખુલ્લું એટલે એમાં ઓછો હોય ને મળે ને, તમે તો સમજી શકો છો. બે ટેન્ડર આવ્યા છે. પણ હજી નથી દઈ દીધું. આપણે જો મારી વાત સાંભળો, હું સંકલનમાં વાત મૂકીશ અને આપણે હજી એને આપી નથી દીધું પણ L1 આવ્યું છે એ હકીકત છે. બે પાર્ટીએ ટેન્ડર ભર્યા હતા એમાં આનો L1 માં ઓછો ભાવ છે. કોઈ ખોટું થવા નથી દેવાનું, કોઈ ખોટું. અરે ભાઈ જો આવી માહિતી મારી પાસે નથી, હું એમાં તપાસ કરીશ. આવી કોઈ વાત છે નહીં. હું 100% કહું છું કે એમાં પાર્ટી સંકલનમાં નક્કી કરશું અમે કે આપવું કે નહીં. હજી કામ દઈ નથી દીધું પણ મેં જો આ બધું થયું ને એ પેલા ટેન્ડર થયું છે. આમ એ પેલા ટેન્ડર થયું છે અને એ ટેન્ડર થયા પછી આ L1 આવ્યા છે એ વાત તમને મળી છે કે ભાઈ L1 એ આવ્યા છે. પણ હજી એમ નહીં, પણ હજી સમિતિનો રિપોર્ટ નથી આવ્યો. જે તપાસ ચાલુ છે હજી દેવું છે અને દઈ દેવાનો નિર્ણય નથી કર્યો એટલું તો સાંભળો મારી વાત. ઋષિભાઈ, દઈ દેવાનો નિર્ણય નથી થયો હજી યાર. સંકલનમાં અમે એ નિયમ મુજબ થયું છે કે નહીં એ હું આપને જાણી કે ટેન્ડર પ્રક્રિયા જે થવી જોઈએ એ નિયમ મુજબ થઈ છે કે નહીં હું અધિકારી પાસે જાણી લઉં પછી આપને કહું. આ તો મે મહિનામાં થયું છે યાર. મારા આવવા પહેલા આ ટેન્ડર થયું છે અને આ ભાઈ L1 આવ્યા છે એ વાત મને મળી છે, મેં પૂછ્યું. ના એવું ન થઈ શકે. હું એને પૂછીશ કે ભાઈ તમે જે ટેન્ડર પ્રક્રિયા કરી છે એ નિયમ મુજબ કરી છે કે નહીં, અને નિયમ મુજબ નહીં કર્યું તો આપણે રદ કરાવ 100% કરાવશું. આપણે પારદર્શક કામ કરવું છે. પૈસા પ્રજાનો એક પણ પૈસો ગેરવલે ન જાય એના માટે આપણે અહીંયા છીએ. આપણે એક વસ્તુ ખોટી ચલાવી નથી લેવી, નિયમ મુજબ નથી ચલાવી લેવું. કોઈ સંજોગોમાં ખોટું ચલાવી નથી લેવું. મનીષભાઈ, અધિકારીઓ નિયમ બનાવે છે, નિયમો એવા જ બનાવે કે ફલાણો દીકરો જ આવે, સામાન્ય માણસ નો આવે. ઓપન ફોર ઓલ માટેની પ્રક્રિયા હોવી જોઈએ. મારી વાત સાંભળો, ટેન્ડર નિયમ મુજબ થયું છે કે નથી થયું એ હું તપાસ કરી અને વિગતો મગાવી લઉં પછી આપણે. મારી વાત સાંભળો, એક મિનિટ ઉપર. આ હજી એકવાર કહું છું, મેં 2 વાર કીધું, આ 3જી વાર બોલું છું કે મે મહિનામાં મારા આવવા પહેલા આ ટેન્ડર થયું છે. એ વખતે આ કંપની જે તમે નામ આપો છો હા એને ભરેલું હતું અને L1 આવ્યા છે એ મને માહિતી અધિકારીએ આપી છે. એને કામ દઈ દીધું નથી, હજી સ્ટેન્ડિંગમાં આવશે. અને મારી વાત સાંભળો, તમે એ સંકલન નક્કી કરશે. અરે નહીં આપી, મારી વાત સાંભળો, પાર્ટી નક્કી કરશે. L1 આવ્યો હોય તો શું કરશું?
L1 આવ્યું છે એમ નહીં, પણ બે ટેન્ડર મારી વાત જો નિયમ મુજબ મારી વાત સાંભળો, હું ખાતરીપૂર્વક કહું છું કે જો નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા નહીં થઈ હોય ને તો આપણે રદ, બસ 100% ખોટું નથી કરવું, આપણે ખોટું કરવું નથી, આપણે કોઈ થવા નથી દેવું, થઈ શકે પણ નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા ન થઈ હોય તો હું મગાવું છું વિગતો અધિકારી પાસે કે ભાઈ ટેન્ડર પ્રક્રિયા નિયમ મુજબ થઈ છે કે નહીં, એમાં હું ઊંડો ઉતરું, બરાબર 100% એમાં ખોટું કરવું નથી આપણે યાર, બરાબર. નિયમો જેવો બનાવે કે જેનું એક ના ના એવું નહીં થવા દે યાર, નહીં થવા, સામાન્ય પ્રજાનો એવું કશું થવા દઈ નહીં આપણે. ઓડિયો